કેમ છો અમદાવાદીઓ? તો આજે આપણે આવી ગયા હતા અમદાવાદના સેટિયમ 4 રસ્તા પાસે આવેલું લીલા લીમડાવાળી મેરડી માતાના મંદિરે, જે શ્રદ્ધાળુઓ માટે ભારે આસ્થા અને ચમત્કારોનું કેન્દ્ર છે. આ મંદિરને ભક્તો પ્રેમથી હાઈકોર્ટ ઓફ મેલેડી તરીકે પણ ઓળખે છે. કહેવાય છે કે આ મંદિર 50 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. શરૂઆતમાં અહીં સેટિયમ વિસ્તારના લોકોએ એક લીમડાનું વૃક્ષ વાવ્યું હતું, અને સમય જતાં સ્થાનિક લોકો અને માના ભક્તો દ્વારા એ લીમડાના ઝાડ પાસે માં મેરડીનું એક નાનકડું મંદિર બાંધવામાં આવ્યું. અને એવી લોકવાયકા છે કે માં મેલડી સ્વયં આ લીલા લીમડાના વૃક્ષમાં સાક્ષાત બિરાજમાન થયા હતા. તેથી જ તેમને લીલા લીમડાવાળી માં મેલડી કહેવામાં આવે છે. અને ભક્તોમાં એવી અતૂટ શ્રદ્ધા છે કે અહીં સાચા મનથી રાખેલી કોઈ પણ માનતા માં મેલડી 21 દિવસમાં પૂરી કરે છે. અને અહીં આવતા અસહ્ય વેદનાવાળા લોકો, અટકેલા કામો, કોર્ટ કચેરીના મામલા કે બીમારીઓથી પીડાતા લોકોના કષ્ટ માત્ર માના આશીર્વાદથી દૂર થાય છે. અને આ મંદિર સેટિયમ 4 રસ્તા પર આવેલું હોવાથી આવતા જતા લોકો માની સમક્ષ શીશ નમાવીને આગળ વધે છે. અને દર મંગળવારે અને રવિવારના દિવસે અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે. આ દિવસોમાં માની વિશેષ આરતી અને શ્રીફળના હવનનું પણ આયોજન થાય છે. અને માં મેલડી અહીં અષ્ટભુજા સ્વરૂપે બિરાજમાન છે. અને કળિયુગની આ જાગતી જોગમાયા તરીકે અમદાવાદ જ નહીં પરંતુ આખા ગુજરાતમાંથી લોકો અહીં દર્શનાર્થે આવે છે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો. અને આવા જ વિડીયો જોવા માટે આ પેજને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.